જો આંબાનું થોડા ઘણા કાગળિયા કરવાના છે અને વરસાદમાં કેટલી કેરી ખરી માટે ભાઈ ઉપડ્યો નહીં પાડો. તો કેમ છો બધા, મજામાં જશો ને? અત્યારે ભાઈ આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને જય માતાજી. અત્યારે તમને કેટલા વાગ્યા એ દેખાડી દીધું. અત્યારે ભાઈ સવા 9 સાડા 9 જો ટાઈમ જો છે ને અહીંયા તમે જોવો છો શીકલા ઉડે છે અને અત્યારે ભાઈ વરસાદ ધીમો પડી ગયો છે અને જો ત્યાં તમે સામું જોવા મળતું છે. અત્યારે ભાઈ તડકો નીકળી ગયો છે અને આમાં આસમાન હાવ ખુલ્લું જ થઈ ગયું છે અને અહીંયા જોવો તો મમ્મી બધા એને કપડાં ભેગા કર્યા છે. એ જવાના છે કપડાં ધોવા, એ પણ ધોવા બધા ટબમાં ભર્યા છે અને એક રૂમમાં એવો થાય તમે જોવો તો એક ભાઈ હજી હૂટા છે ભાઈ. અને અત્યારે આપણે જવાના છીએ ધાબા ઉપર, કેમ કે ધાબા ઉપર આપણે ઓલું ડેમ થોડુંક માર્યું હતું એ ચેક કરવા જવાના છીએ. તો સરી ગયા છે ભાઈ, ધાબા ઉપર જાય છે. તો આ ધાબાની દૈસા અને નીચે તમને દેખાડું તો મમ્મી ઉપડી ગયા છે ટબ લઈને એનું કપડાં ધોવા. ધાબા ઉપર જોવો તમે દૈસા ડેમ પ્રૂફ આપણે માર્યું હતું એ નકરું પાંદડું હોવો પાંદડું. અહીંયા જો ભાઈ આ ડેમ પ્રૂફનો આ સબૂત છે. અહીંયા તમને તો પાણી હજી ભીજું જોવા મળે છે. તો આ ડેમ પ્રૂફ ન માર્યું હોય તો આ પાણી અંદર ઉતરી ગયું હોત. તો આખા ધાબામાં ડેમ પ્રૂફ મારેલું થાય એટલે તો આ બધી જ્યાં જ્યાં ખાડો છે ત્યાં બધી આ રીતના પાણી ભેજાઈ રહ્યા છે. તો આની અંદર પાણી ઉતરવાનો છે એટલે વોટરપ્રૂફ થઈ ગયું છે. આ રીતનો ભાઈ આપણે ઘરનો નજારો છે અને સામે જો પાણી ભરાઈ ગયું છે એટલામાં નીચે વરસાદ ભાઈ 2-3 દી એક ધારો વરસાદ આવ્યો છે. અહીં મંદિર છે બાજુમાં. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ વિડીયો શૂટિંગ કરવા. 4-5 દીધા ભાઈ વિડીયો શૂટિંગ નથી કર્યા આપણી ઓલી ચેનલમાં અને અત્યારે ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરવા જ આવ્યા છીએ. જો આ રીતનું લોકેશન આપણે જે લોકેશન આપણે આવી છે એ જ લોકેશન આવ્યા છીએ અને અત્યારે ભાઈ આપણે વાવાઝોડું જે ઓલું વરસાદનો માહોલ જોતી પછી આવ્યા અને અહીંયા જો નકડો ભાઈ પાણી જ પીધું છે બધે. એસો લગા મેરા મજાક છે બધે. આ રીતનું લોકેશન ઉપર જ આપણે આવ્યા છીએ. તમે આગળના બ્લોગમાં જોયું પણ હશે આપણે જે બીજી ચેનલના જે વિડીયો ઉતારી છે એ બધા આ લોકેશન ઉપર જ ભાઈ વિડીયો ઉતારી છે. તો જો નકડું પાંદડું પીડું છે. તો આપણે ભાઈ વિડીયો શૂટિંગ કરી નાખીએ. A few moments later. ભાઈ આપણે આવી ગયા છીએ ખાંભા અને એ પણ આવ્યા છીએ મામલતદારમાં. તો થોડા ઘણા કાગળિયા કરવાના હતા તો અહીં મામલતદાર ઓફિસ છે. થોડા ઘણા કાગળિયા કરવાના છે તો અત્યારે ભાઈ મામલતદાર ઓફિસમાં આવ્યા છીએ અને આ સાઈડ આવ્યું તો આ સાઈડ અહીં પોલીસ સ્ટેશન છે તો ખાંભાનું. થોડા ઘણા કાગળિયા કરવાના છે અને અત્યારે ભાઈ આપણે કાગળિયા કરી નાખીએ. તો ટ્રાફિક કેવી છે મામલતદારમાં ખાંભા કરીને પછી તમને પાછા મળીએ. A few moments later. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ બેનની ઘરે. તો જો મામલતદારમાં થોડું કામ હતું અને ભાણભાઈને મળવા આવ્યા છીએ સ્પેશિયલ. જો પેલા બ્લોગમાં તમે જોયું હશે આ ભાણભાઈ આપણે પેલા બ્લોગમાં જોયા છે. પાણી પી લઈ બેનની ઘરે. ક્યારે જો ભાણભાઈ આ રીતના ભાઈ બેનના મકાન છે. તો આ રીતનું લોકેશન છે. હા રમકડા લેવા મળ્યો ભાઈ પાનો. વાહ લાવો ભાઈ લાવો ઢીંગો લાવો. હા કોનો છે આ ઢીંગો? ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે અને અત્યારે તમને દેખાડી દઉં ઘરનો માહોલ. તો જોવો અહીંયા જમવાનું ભાઈ ચાલુ થઈ ગયું છે ને આજે ભાઈ આપણે જમવાનું થઈ ગયું છે મોડું. તો જોવો કેટલા વાગ્યા છે
1 ને ભાઈ 10 થઈ ગઈ છે. અને જમવામાં ભાઈ હું છે એ તમને કહી દઉં. પહેલાં ભાઈ પાણી પી લઈ, ત્યાં તો જે પાણી પીવાનો ભાઈ મોકો મીઠને. પાણી પી લીધું છે. અને જમવામાં છે ભાઈ હે શું છે જમવામાં? કઢી ભાઈ બનાવેલી છે. કઢી અને બાજરાનો રોટલો છે અને ડુંગળી. ચાલો ભાઈ હવે જમી લઈએ આપણે. Hours later, one. પાણી ભરાઈ ગયું આમ તો નદીમાં. નો નજારો જો આ કેરી જોવો તમે. આ વરસાદમાં કેટલી કેરી ખરી હશે એ જોવો. આ રીતની ભાઈ કેરી છે વાળીએ. જો આ બગીચા જેવું બગીચો જ છે ભાઈ. હા મને એવું લાગે આ પાછો વખતે બંધાઈ ગયું આમ પવનનો આમ વરસાદની પાછી બોલતી આવી આવે છે. ગાય કે બંટર લઈ ને થઈ જાય હાલતા. આમ જો કેરીયામાં આંબામાં લઈને લઈને હાલતા થઈ જાય. નકર આ પલાળ છે આમ જો ઉપર આમ. આ સાઈડ તો કાંઈ નથી પણ આ સાઈડથી આવેલું આવે છે બધું એમને જોરદાર. પાછળથી આમ જો કાળું મય આવેલું આવે પણ પાછું આ રીતની કેરી જડી છે એક. આમાં ફૂકડી મારેલી છે. એવડા હતા એવડા ફૂકડી મારીને અને કટિંગ કરી નાખીએ છીએ. જો ભાઈ વરસાદનું પાછું આમ જોર બહુ વધી ગયું છે ને અતિશય આમ જોર વધતું જાય છે આમ વરસાદનું. અને આમ જો આ બધો બગીચામાં કેટલી કેરી ખરી ગઈ છે. આમાં જો કેટલી કેરી પાડવી તમને જોવા મળે છે. હું 2-3 દી પહેલાં જે આવ્યો હતો ત્યાં આમ જોતો બહુ ઘાટી કેરી એમાં જોવા મળતી હતી. બધી કેરી ઝાઝી ખરી ગઈ છે. એની અંદર આ પવન હમણાં આવ્યો હતો ને માવઠાનો વરસાદ આવ્યો એમાં એ બધી નકરા પઠાળા પડી ગયા હતા. એનો હું તમને સીન નહોતો અહીં હું વિડીયો નહોતો ઉતાર્યો મેં. અને અત્યારે તમે જોવો તો અહીં આપણી ગોઠવાય છે લાકડા. જો ભાઈ હવે થઈ ગયા છે હાલતા. અને મમ્મી માટે ચડાવી દીધો છે પારો. મને મારી માટે ચડાવવાનો હતો પણ મારી માટે ભાઈ ઉપડ્યો નહીં પારો. થઈ ગયા છે હાલતા. અને આમ જો પવન વધી ગયું છે પાછું. અત્યારે ભાઈ આપણે બેઠા છીએ ધાબા ઉપર અને વાડિયાથી આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ કહ્યું ને અત્યારે ભાઈ વાગ્યા છે 7. તો જોવો તમે અમે આ રીતનું ભાઈ આપણે ધાબા ઉપર નજારો છે અત્યારનો. અને અહીંયા જોવો તો રસોઈ થવાનું ચાલુ છે. આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.